પદ્મ હશે જ્યારે 21 મઢો થશે અને 21 પુંજ એક સાથે થશે ત્યારે સહદેડે આવીશ. આ મૂળ રબારી એટલે એક દંતકથા એવી છે કે ભગવાન ભોળાનાથે આજ શિવરાત્રી છે એ હિમાલય ઉપર એક સાંભળાને ઉત્પન્ન કર્યો, સાંભળને ઊંટની રક્ષા માટે. અને એના લગ્ન એક રાય નામની અપ્સરા સાથે થયા. આ કઈ શાસ્ત્રમાં લખેલું નથી, પણ કિંવદંતી છે, લોકોના મુખે વાતો સંભળાની છે, દંતકથા છે. અને એ રાય સાથે લગ્ન થયા અપ્સરા, રાય નામની અપ્સરા સાથે, એટલે રાયકા કહેવાના. પણ જામનગરના ગેઝેટિયર લખે છે કે ના, એવું નથી, કારણ કે આ કોમ ચંદ્રવંશી છે. ગેઝેટિયર લખે છે આ ચંદ્રવંશીય રજપૂતો આ ક્ષત્રિય કોમ છે. ક્ષત્રિય કોમ એવા માટે છે કે પાટણના ચાવડાઓ જ્યારે ગાદી વિના થઈ ગયા ત્યારે પાટણના ચાવડાના વંશની ગાદી દુશ્મનો પાસેથી લઈ પાછા વરના ચાવડાને બેસાડ્યા ને એ આખા યુદ્ધમાં સૌથી મોટું યોગદાન અનો ઉલવાનું હતું. ને અનો ઉલવો રબારી હતો. ક્ષત્રિયો જ લડી શકે એટલે ક્ષત્રિય જાતિ છે. ગેઝેટેરીએ જામનગરે પોતાના ઇતિહાસમાં લખ્યું છે. સ્વામી સુધાનંદ સિંહ કહે છે, સ્વામી સુધાનંદ યોગી લખે છે કે રબારી જાતિ છે એ રબારી જાતિ ચંદ્રવંશીય છે. ચંદ્રવંશીય રાજામાંથી ઉત્પન્ન થયા છે. સાત્વક નામના રાજામાંથી 7 સંતાનો થયા, અંધક, ભોજ, વૃષ્ણિક, એમાંથી આ રબારી જાતિ ઉત્પન્ન થઈ છે. કારણ કે ધ હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ નામનું પુસ્તક છે. ધ હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ, એમાં કેપ્ટન વિલબેર ફોર્સ લખે છે કે રબારી સમાજ ક્ષત્રિય સમાજ હતો, પણ જ્યારે પરશુરામજીએ નક્ષત્રીકરણ કર્યું ત્યારે બધા હિંગળાજના ચરણે જતા રહ્યા. બલુચિસ્તાન એટલે પાકિસ્તાનમાં આજે પણ 8000 રબારી લોકો રહે છે. હિંગળાજ પાસે જતા રહ્યા. જેને ક્ષત્રિયપણું છોડી, રાજ દરબાર બધું છોડીને પશુપાલન સ્વીકાર કર્યો. 133 ક્ષત્રિયો પરશુરામના જવાથી જતા રહ્યા. આજે પણ 77 છે, એ સિંધમાં છે. 77 ને માનનારો પણ વર્ગ છે. અને સોરઠમાં રાની બારીની સામે આવીને વસવાટ કરેલો, એટલે રા બારી, એમાંથી રાબારીમાંથી રબારી થયું. એક ઇતિહાસ એમ પણ કહે છે, સૌરાષ્ટ્રની રસધાર નામના ગ્રંથમાં વિહોતેરની નાત તરીકે ઉલ્લેખ કર્યો છે. વિહોતેર એટલે 213, 20, 100 અને 13. 20 ને 100 એટલે 120 અને 13 એટલે 13. 120 ને 13 એટલે 133. 133 શાખાઓ છે રબારીઓની, જેની અંદર ભાગવા, છેલાણા, અજાણા, ભરું, ચરક્ય, અણ, ભૂખા, ભારાઈ, મોરી, ગોહિલ, કરમટા, કટારા, ભાટકા, દેસાઈ, રોજિયા, એમ 133 શાખાઓ છે. અને દરેક શાખાઓ, ગોહિલની બધી શાખાઓ ટોટલી ક્ષત્રિય સાથે મળતી આવે. એટલે આ ક્ષત્રિય કોમ